स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં હું ખુશ્બુ જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર મેનેજમેન્ટ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીકોમ વિષયના ટીવાયના ધંધાકીય સંચાલન 3ના યુનિટ 1 સંચાલન વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમાં પ્રસ્તાવના, સંચાલનનો અર્થ તથા તેની વ્યાખ્યા, સંચાલનના લક્ષણો અને તેના સિદ્ધાંતો તથા સંચાલન કળા હોઈ શકે કે વિજ્ઞાન હોઈ શકે તેના વિશે પણ અભ્યાસ કરીશું. આગળ જોઈએ તો સંચાલકીય કાર્યક્ષેત્ર કેવું હોવું જોઈએ, એટલે કે સંચાલનનું કાર્યક્ષેત્ર કેવી રીતનું હોઈ શકે. અને છેલ્લે જોઈએ તો સંચાલકીય પ્રક્રિયા, સંચાલનની પ્રક્રિયા કેવી હોવી જોઈએ તે એક એકમ પર આધારિત રાખે છે, તેથી તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે સંચાલનનો અર્થ શું છે તે સમજીશું. કોઈપણ ધંધાકીય એકમમાં સંચાલનનું મહત્ત્વ શું છે અને સંચાલનની ભૂમિકા શું છે. જ્યાં બે કે વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે કાર્ય કરે છે અને ત્યારે જે કાર્ય કરતી હોય તે અગાઉથી તેનું ચોક્કસ આયોજન કરવું પડતું હોય છે અને આ આયોજન કરવા માટે તેમને પ્રેરણા આપવી પડતી હોય છે અને તેમના પર અંકુશ રાખવો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અર્થ પરથી આપણે શું સમજ્યા કે જ્યારે કોઈ પણ એક ધ્યેય આપણે હાંસલ કરવો હોય, સિદ્ધ કરવો હોય, તો તેના માટે આપણે અગાઉથી તેનું પ્લાનિંગ એટલે કે આયોજન કરતા હોઈએ છીએ. કોઈ પણ ધ્યેય આપણે વિચાર્યો તે તાત્કાલિકપણે સિદ્ધ થઈ જાય તેવું બનતું નથી. તેના માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડતા હોય છે અને તેના માટે સતત કામે લાગવું પડતું હોય છે. એટલે કે ધંધાકીય એકમમાં અગાઉથી તેનું ચોક્કસ આયોજન હોવું ખૂબ જ જરૂરી છે. આગળ આપણે જોઈએ તો માર્ગદર્શન અને પ્રેરણા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આગળનો લેક્ચર જોયો હતો પ્રેરણાનો, ત્યારે આપણે જાણ્યું હતું કે પ્રેરણાનું કોઈ પણ ધંધાકીય એકમમાં મહત્ત્વ શું છે, એટલે કે મોટિવેશન કેટલું મહત્ત્વનું છે. જો મોટિવેશન આપવામાં આવે એટલે કે પ્રેરણા આપવામાં આવે તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે પણ ધ્યેય હોય તે સિદ્ધ થઈ શકે છે. એટલે કે માર્ગદર્શન અને પ્રેરણા એટલે કે ગાઈડન્સ અને મોટિવેશન તે ધંધાકીય એકમમાં ખૂબ જ મહત્ત્વના છે. તેમના ઉપર અંકુશ રાખવો પડતો હોય છે. એટલે કે કર્મચારીઓ જે કાંઈ કામ કરતા હોય છે તેના પર સતત દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે કે સુપરવિઝન રાખવું પડતું હોય છે અને આ કાર્ય જેના દ્વારા થાય છે તેને સંચાલન કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, તેનો આપણે અર્થ જોયો તો એક સીમામાં આપણે તેને બાંધી શકતા નથી કે આને જ સંચાલન કહેવાય. સંચાલનનો અર્થ સમજવો હોય તો તે બધું જ સંકળાયેલું છે. પ્રેરણા, માર્ગદર્શન, અંકુશ, આ બધા પાસા તેની સાથે જોડાયેલા છે. એટલે જો ટૂંકમાં સમજવું હોય તો જ્યારે કોઈ પણ બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને કોઈ પણ ધ્યેય સિદ્ધિ માટે કામ કરે ત્યારે તેમને અગાઉથી પ્લાનિંગ કરેલું હોય છે. તેમને પ્રેરણા એટલે કે મોટિવેશન મળવું જરૂરી છે. માર્ગદર્શન એટલે કે ડિરેક્શન અને ગાઈડન્સ પણ મળવું જરૂરી છે અને છેલ્લે તેમના પર કંટ્રોલ રાખવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ એટલે કે અંકુશ, તેનો મતલબ તે નથી કે તે હંમેશા નેગેટિવ વેમાં જ હોય. તે પોઝિટિવ વેમાં પણ હોઈ શકે છે, એટલે કે હકારાત્મક પણ હોઈ શકે છે. તેમને જે રસ્તા પર તેઓ કામ કરી રહ્યા છે, જે માર્ગ ઉપર જઈ રહ્યા છે, જો તે ખોટો માર્ગ હોય તો તેમનું ધ્યાન દોરવું તેટલું જ મહત્ત્વનું છે. અને પોઝિટિવ એ રીતે લઈ શકાય કે જે માર્ગ પર તેઓ આગળ વધી રહ્યા છે તેમાં વધારે તેમને માર્ગદર્શન આપવું, તેઓ વધારે આગળ વધે તેવી રીતે તેમને પ્રોત્સાહિત કરવા તે ખૂબ જ જરૂરી છે. એટલે કે આ બધા જ કાર્યો જેના દ્વારા થાય છે તેને આપણે સંચાલન તરીકે ઓળખીએ છીએ, એટલે કે મેનેજમેન્ટ. જો આપણે હેરોલ્ડ કુન્ઝના મતે જોઈએ તો તેમનું શું માનવું છે, તો હેરોલ્ડ કુન્ઝ જે છે તે કહે છે કે મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. એટલે કે કોઈ પણ કાર્ય આપણે જે બીજા દ્વારા કરાવીએ છીએ અને આ કાર્ય જે બીજા દ્વારા કરાવવાની જે કળા છે તેને આપણે સંચાલન એટલે કે મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. મેનેજમેન્ટ ઇઝ ધ આર્ટ એટલે કે સંચાલન એક કળા છે.
ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ એટલે કે બીજા પાસેથી કામ કરાવવાની કળા. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા કે હેરોલ્ડ કુન્સે જે મત આપ્યો છે તે ખૂબ જ મહત્ત્વનો છે. તેનું કારણ એ છે કે આપણે બીજા વ્યક્તિઓ પાસેથી જે કામ લઈએ છીએ તો કામ લેવું તેટલું જ અઘરું છે, પણ તે એક કળા સાથે જો લેવામાં આવે તો આપણે જે રીતનું કામ જોઈએ છે તે રીતનું આપણને મળી રહે છે. જ્યાં માણસો ભેગા મળીને કાર્ય કરતા હોય છે ત્યાં સંચાલન અનિવાર્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું હોઈ શકે? જ્યારે કોઈ પણ વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરે તો સ્વાભાવિક છે કે તેમાં કંઈક ને કંઈક આગળ પાછળ કે કંઈક ને કંઈક પ્રશ્નો ઉદ્ભવતા જ હોય છે. આપણે જે રીતનું વિચાર્યું હોય છે તે રીતનું નથી પણ થતું. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે ક્યારેય પશુ પક્ષીઓમાં એકબીજાને માર્ગદર્શન કે દોરવણી આપતા જોયા નથી. એટલે કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર જવું કે આ રીતે ઉડવું તેવું એ લોકો એકબીજાને કહેતા નથી. તે માર્ગદર્શન એકબીજાને આપવાની તેમને જરૂર પડતી નથી. જો બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એક મધમાખી બીજી મધમાખીઓને એક ફૂલ પરથી બીજા ફૂલ પર મધ લેવા જવું તેવી સૂચના આપતા આપણે ક્યારેય જોયા છે? તો તેનો જવાબ છે ના, જે સ્વાભાવિક છે. દરેક મધમાખી પોતાની રીતે સ્વયં પોતાનું કાર્ય પાર પાડતી હોય છે. એટલે કે તેમને જે જગ્યાએથી મધ લેવું છે ત્યાંથી લઈને બીજી જગ્યાએ ઉડવું, ત્યાં જઈને બેસવું, મધ એકઠું કરવું, તેના માટે તેમને માર્ગદર્શન આપવાની જરૂર પડતી નથી. પરંતુ માણસો માટે તો આ શક્ય નથી, માટે ત્યાં સંચાલન જરૂરી બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે આપણે અહીંયા સરખામણી કરી પશુ પક્ષીની, મધમાખીની, તો તેમાં તેમને ગાઈડન્સની જરૂર નથી. જ્યારે આપણે માણસોની વાત કરીએ તો તેમને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે. તેમને ડાયરેક્શન આપવી તેટલી જરૂરી છે. અને મોટિવેશન આપવું એટલે કે પ્રોત્સાહિત કરવા, તેમના પર અંકુશ રાખવો અને પછી સંચાલન કરવું તે ખૂબ જ મહત્ત્વનું છે. સંચાલન માત્ર ધંધાકીય ક્ષેત્રમાં હોય તેવું નથી. આર્થિક, સામાજિક, રાજકીય, ધંધાકીય દરેક ક્ષેત્રમાં સંચાલન જરૂરી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને થશે કે સંચાલન ફક્ત ધંધાકીય એકમમાં જ હોઈ શકે કે ધંધાકીય ક્ષેત્રમાં જ હોઈ શકે, પણ આ શક્ય નથી. તમે કોઈ પણ આર્થિક લઈ લો, સામાજિક કારણ લઈ લો કે કોઈ રાજકીય પરિસ્થિતિ લઈ લો, દરેકમાં સંચાલનની જરૂર પડતી હોય છે. જેમ કે અત્યારે આપણો દેશ ચલાવવો, તો દેશ ચલાવવા માટે પણ જે સત્તાધિકારીઓની જરૂર પડતી હોય છે, ઓથોરિટીની જરૂર પડતી હોય છે, તો તે બધું જ સંચાલનથી થતું હોય છે. જો આપણે જ્હોન લીના મતે જોઈએ તો તેમનું શું માનવું છે સંચાલન વિશે? જ્હોન લીના મતે સંચાલન એક એવી કળા છે જેના દ્વારા ઓછામાં ઓછા પ્રયત્નથી વધુમાં વધુ પરિણામ પ્રાપ્ત કરી શકાય છે અને ઓછામાં ઓછા સમય અને નાણાંનો ઉપયોગથી ધ્યેય શ્રેષ્ઠ રીતે હાંસલ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્હોન લીનો જે મત છે તે હેરોલ્ડ કુન્સના મત જેટલો જ મહત્ત્વનો છે. કારણ કે તેમનું કહેવું શું છે કે સંચાલન પણ એક કળા જ છે અને તેના દ્વારા આપણે પ્રયત્ન ઓછા કરવા પડે છે. જે સમય છે તે ઓછો વેડફાય છે, નાણાંનો પણ ઓછો ઉપયોગ થાય છે અને પછી જે સંચાલન કરવામાં આવે છે તેનાથી જે ધ્યેય સિદ્ધ થાય છે તે ખૂબ જ અલગ હોય છે. કારણ કે આપણે નાણાંનો વધારે ઉપયોગ કરીએ, સમયનો વધારે ઉપયોગ કરીએ, સાથે સાથે શક્તિનો પણ ઉપયોગ કરીએ, તો તેમાં આપણું જે ધ્યેય સિદ્ધ કરવું હોય તે જે રીતનું આપણે ઈચ્છતા હોય અને જેટલા સમયમાં ઈચ્છતા હોય તે નથી થઈ શકતું. એટલે કે જ્હોન લીના મતે સંચાલન એક એવી કળા છે કે જેના દ્વારા આપણે પ્રયત્ન ઓછો કરીએ છીએ, સમય પણ ઓછો બગાડીએ છીએ, નાણાંનો પણ તેટલો જ ઓછો ઉપયોગ કરીએ છીએ અને આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ છીએ. એટલે કે સંચાલન તે રીતનું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે સંચાલનની સરખામણી કરીએ તો માનવ શરીરમાં જે રીતે મગજનું મહત્ત્વ છે તે જ રીતે ધંધામાં સંચાલનનું મહત્ત્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સવારે ઉઠીએ છીએ, જે કાંઈ કાર્ય કરીએ છીએ, બધી જ વસ્તુ આપણને મગજ સંદેશા આપે છે, તે મુજબ આપણે કાર્ય કરીએ છીએ. આપણને જે વિચાર આવે છે તેનું આપણે તે પ્રમાણે અનુસરીએ છીએ. એટલે કે જેમ શરીર સાથે મગજ જોડાયેલું છે તેવી જ રીતે ધંધા સાથે
ધંધાકીય એકમ સાથે સંચાલન જોડાયેલું છે. મગજ વગરનું શરીર હાડ માંસનો લોચો છે, તેવી જ રીતે સંચાલન વગરનો ધંધો માત્ર નાણાં, યંત્ર, સાધન સામગ્રી અને માણસનો સમૂહ છે જે કોઈ પણ ધ્યેય સિદ્ધ માટે ઉપયોગી નથી. એનો અર્થ એ થાય કે ભલે યંત્રો હોય, સાધન સામગ્રી હોય, ખૂબ જ પ્રમાણમાં નાણાં હોય, પણ જો તે યોગ્ય દિશામાં ન વપરાય તો તે અર્થહીન છે, તેનો કોઈ જ મતલબ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે સંચાલન એક કળા છે કે વિજ્ઞાન છે તે પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે ખરેખર સંચાલનને આપણે કળા તરીકે ગણીએ કે વિજ્ઞાન તરીકે ગણીએ. કળા એટલે કોઈ વિશિષ્ટ આવડત એટલે કે સ્પેશિયલ સ્કિલ્સ જે વ્યક્તિમાં હોય તો તેને આપણે એક આર્ટ કહીએ છીએ, એટલે કે કળા કહીએ છીએ. તો સંચાલન ખરેખર કળા છે કે નથી તે આપણે જાણીશું. સંચાલન એક કળા છે. તેમાં અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવામાં આવે છે અને માટે તેમને પ્રેરવામાં આવે છે. તે રીતે જોઈ શકાય કે સંચાલન એક કળા છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જેમ આપણે ચર્ચા કરી તે મુજબ સંચાલન એ કળા છે. કેમ કળા છે? કારણ કે આપણે બીજા વ્યક્તિ પાસેથી કામ લઈએ છીએ અને એ કામ લેવા માટે આપણે કળાનો ઉપયોગ કરીએ છીએ કે આપણે કામ આ રીતે લેવું છે, આટલા સમયમાં લેવું છે અને તે કામ આ મુજબનું હોવું જોઈએ. તો તેના માટે સ્કિલ્સની એટલે કે આવડતની જરૂર પડતી હોય છે અને આ જે સ્પેશિયલ સ્કિલ્સ છે, વિશિષ્ટ આવડત, તે કળા દ્વારા જ આવી શકે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. હવે આપણે જોયું કે સંચાલન કળા તો છે, તો તે ખરેખર વિજ્ઞાન પણ છે. અને વિજ્ઞાન છે તો કઈ રીતે છે? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન એટલે કે સ્પેશિયલ નોલેજ, અલગ જ નોલેજ જે દરેક વ્યક્તિઓ પાસે હોવું જરૂરી નથી, જે પ્રયોગો, અનુભવોને આધારે થયેલ હોય, એટલે કે એક્સપેરિમેન્ટ્સ થયા હોય કે પછી એક્સપિરિયન્સ થયા હોય, તેના આધારે આપણને જે માહિતી મળતી હોય છે તે આપણે એક સાયન્સ તરીકે તેને ઓળખીએ છીએ. વિજ્ઞાનના ચોક્કસ સિદ્ધાંતો હોય છે અને સંચાલનમાં પણ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો હોય છે. તો જ્યારે આપણે સાયન્સ જોઈએ છે તો તેમાં પણ કોઝ એન્ડ ઇફેક્ટ હોય છે, એટલે કે તારણ કાઢવામાં આવે છે, પ્રયોગો કરવામાં આવે છે, તેના આધારે આપણને અનુભવો મળે છે. તો સંચાલનમાં પણ કંઈક આવું જ છે. તે રીતે આપણે જોઈએ તો સંચાલન એ વિજ્ઞાન પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે સંચાલન એક કળા પણ છે, સાથે સાથે સંચાલન એ વિજ્ઞાન પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તાત્પર્ય શું હોઈ શકે? તો તાત્પર્ય એ છે કે સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન પણ છે અને કળા અને વિજ્ઞાન આ બંનેનો સમન્વય એટલે જ તેને આપણે કહીએ છીએ સંચાલન. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે ઘણી વખત ધંધાકીય એકમમાં એવું બનતું હોય છે કે સંચાલન અને વહીવટ તે બંનેને એક જ દ્રષ્ટિએ જોવામાં આવે છે, એટલે કે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન. શું આ બંને સરખા છે? અને સરખા નથી તો તેમના વચ્ચે ભેદ શું હોઈ શકે? તેઓ બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? ઘણી વખત આપણે સંચાલનની જગ્યાએ વહીવટ શબ્દ વાપરીએ છીએ, ઘણી વખત વહીવટની જગ્યાએ આપણે સંચાલન શબ્દ વાપરીએ છીએ. તો તે બંનેનો અર્થ શું છે? તેઓ એકબીજાથી કઈ રીતે ભિન્ન છે? તો તે આપણે અહીંયા તફાવત દ્વારા સમજીશું. સૌપ્રથમ જોઈએ તો સંચાલન. સંચાલનની સાથે ઉપયોગમાં લેવાતો બીજો શબ્દ વહીવટ. તો જે આપણે ચર્ચા કરી તે મુજબ ઘણી વખત સંચાલનના બદલે ધંધાકીય એકમમાં કે બીજી જગ્યાએ વહીવટ શબ્દનો ઉપયોગ થતો હોય છે અને વહીવટમાં આપણે જોઈએ તો ઘણી વખત તે બંને એકબીજાના પર્યાય છે તે રીતે જોવામાં આવતું હોય છે. ખરેખર જોવા જઈએ તો સંચાલન અને વહીવટ તે બંનેના અર્થ જુદા છે. સંચાલન અને વહીવટ બંને એક જ વસ્તુ નથી, તે બંને એકબીજાથી અલગ પડે છે. સંચાલન એ નીતિ ઘડતર સાથે સંબંધ છે, એટલે કે જ્યારે આપણે સંચાલન મેનેજમેન્ટની વાત કરીએ ત્યારે નીતિ ઘડતર એટલે કે પોલિસી બનાવવાનું, પોલિસી મેકિંગની વાત આવે છે. જ્યારે આપણે વહીવટની વાત કરીએ તો અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેન્ટેશન, અનુસરવું, તેની સાથે તેનો સીધો સંબંધ છે. સંચાલનમાં આયોજન થાય છે, હેતુ નિર્ધારિત થાય છે, એટલે કે આપણે જે પ્રમાણે ચર્ચા કરી તે મુજબ વ્યાખ્યામાં, અર્થમાં આપણે જોયું હતું કે સંચાલન જે છે તેમાં પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે આયોજન કરવામાં આવતું હોય છે, સાથે સાથે માર્ગદર્શન, મોટિવેશન અને અંકુશ એટલે કે કંટ્રોલની પણ જરૂર પડતી હોય છે. હેતુ નિર્ધારણ
એટલે કે આપણે શું પામવું છે, આપણો શું ધ્યેય છે, ગોલ કયો છે, તેનો સંચાલનમાં સમાવેશ થાય છે. તે જ રીતે આપણે જો વહીવટમાં જોઈએ તો જે આપણે નક્કી કરેલ ધ્યેય છે તેની સિદ્ધિ માટેની કામગીરી. મને ખબર છે કે મારે આ વસ્તુ કરવી છે, તો તે વસ્તુ કરવા માટે મારે શું કરવું જોઈએ, તેના માટે મારે કયા કયા પગલાં લેવા જોઈએ, તે બધી વસ્તુનો સમાવેશ વહીવટમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને સંચાલન શું છે અને વહીવટ શું છે તેનો અર્થ આપણને સમજાયો, અને તે બંને એકબીજાથી કેવી રીતે અલગ છે તે પણ આપણે સમજ્યા. હવે આગળ આપણે જોઈએ તો ધંધાકીય એકમની સપાટીઓ. કોઈ પણ ધંધાકીય એકમ તમે લઈ લો તો તેમાં તમને આ 3 મુજબની સપાટી જોવા મળશે. સૌ પ્રથમ છે ઉચ્ચ સપાટી, બીજું છે મધ્ય સપાટી અને ત્રીજું છે નિમ્ન સપાટી. ઉચ્ચ સપાટી એટલે કે ટોપ લેવલ, મધ્યમ સપાટી મિડલ લેવલ અને નિમ્ન સપાટી એટલે કે બોટમ લેવલ. આપણે આજે ધંધાકીય એકમની સપાટીઓ વિશે વાત કરી તો તે પ્રમાણે આપણે તેને આ પિરામિડમાં સમજીશું. સૌપ્રથમ આ જે ઉપરનો ભાગ છે ટોચનો, તેમાં ઉચ્ચ સપાટી તેનો સમાવેશ થાય છે. આ જે વચ્ચેનો ભાગ છે તે મધ્ય સપાટી તરીકે ઓળખવામાં આવે છે અને સૌથી નીચેનો તે નિમ્ન સપાટી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એ થશે કે આ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી તેમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે જોઈએ તો ઉચ્ચ સપાટી જે છે તેમાં મેનેજર, મેનેજિંગ ડાયરેક્ટર તથા CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેનો સમાવેશ થાય છે. બીજું જોઈએ મધ્ય સપાટી, તો તેમાં જુદા જુદા જે વિભાગીય અધિકારીઓ હોય છે તેનો સમાવેશ થાય છે. અને છેલ્લે છે નિમ્ન સપાટી, તો તેમાં સુપરવાઇઝર હોઈ શકે, જોબર્સ હોઈ શકે, ફોરમેન હોઈ શકે વગેરે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સંચાલન અને વહીવટ એકબીજાથી કેવી રીતે અલગ છે તે વિશે ચર્ચા કરી, તો તેને અહીંયા આપણે થોડું ઊંડાણપૂર્વક સમજીએ. સંચાલન અને વહીવટ. તો સંચાલન અને વહીવટમાં આપણે સૌપ્રથમ જોઈએ તો જે ઉચ્ચ સપાટી છે તેમાં સંચાલનનો ભાગ આપણને વધારે જોવા મળે છે, જ્યારે આપણે વહીવટનો ભાગ જોઈએ તો તે ઘણો જ ઓછો છે. તે જ રીતે આપણે મધ્ય સપાટીમાં જોવા જઈએ તો જેટલું સંચાલન છે તેટલું જ વહીવટનું કામ છે, એટલે કે તેટલી જ વહીવટની ભૂમિકા છે. નિમ્ન સપાટીમાં જોઈએ તો સંચાલન ઘણું જ ઓછું થઈ જાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલો જ ભાગ સંચાલનનો છે, જ્યારે આ બધો જ ભાગ જે છે તે છે વહીવટનો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંચાલનના લક્ષણો છે તે સમજીશું. તો સૌપ્રથમ જે સંચાલન સાર્વત્રિક છે. તો સાર્વત્રિક તેનો મતલબ શું છે કે તે બધી જ જગ્યાએ છે. આપણે પણ સવારે ઉઠીએ તો આપણે દિવસ દરમિયાન કયા કામ કરવા છે, તે કઈ રીતે કરવા છે, તો તે પણ આપણે એક આયોજન જ કરતા હોઈએ છીએ. તો તે જ રીતે સંચાલનમાં પણ છે. માત્ર ધંધાકીય ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ધાર્મિક, સામાજિક, લશ્કર તેમજ રાજકીય અને અન્ય બીજી ઘણી પ્રવૃત્તિઓ છે જેમાં સંચાલનનો સમાવેશ થતો હોય છે. સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો તેનો અર્થ એ થયો કે સંચાલન એક વખત થયા પછી અટકી જતું નથી, તે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. ધંધાની સ્થાપના વખતે જ નહીં, પરંતુ ધંધો ચલાવવા માટે અને ત્યાંથી લઈને જ્યાં સુધી ધંધાનું વિસર્જન ન થાય ત્યાં સુધી તેની ભૂમિકા છે. ચોક્કસ હેતુની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે, જે ખૂબ જ સ્વાભાવિક છે. આપણે જાણીએ છીએ કે ધંધાનો જે મુખ્ય હેતુ છે તે નફાનો છે, અને તે જે હેતુ છે તે સિદ્ધ થવો જરૂરી છે. તો તેના માટે સંચાલન ખૂબ જ અસરકારકપૂર્વક હોવું જરૂરી છે. સંચાલન એ માનવીય પ્રવૃત્તિ છે. તો કેમ તેને માનવીય પ્રવૃત્તિ કીધી છે? કારણ કે સંચાલન એ માણસો દ્વારા જ થાય છે, માનવીઓ જ કરે છે, તેટલા માટે તેને માનવીય પ્રવૃત્તિ કહી છે. જ્યાં માનવો ભેગા મળીને કામ કરતા હોય ત્યાં જ સંચાલન જરૂરી છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન, જે આગળ આપણે વ્યાખ્યામાં સમજી ચૂક્યા છીએ. સંચાલન એ એક વ્યવસાય છે. તો શા માટે અહીં સંચાલનને એક વ્યવસાય કહ્યો છે? તો તેનું કારણ શું હોઈ શકે? સંચાલન એક વ્યવસાય તરીકે વિકાસ થઈ રહ્યો છે, જેમાં સંચાલન નિષ્ણાંતો એટલે કે એક્સપર્ટ, સલાહકારો જે આપણને સલાહ આપે છે, કન્સલ્ટન્ટનો એક વર્ગ વિકસી રહ્યો છે. તેટલા માટે આપણે કહી શકીએ કે તેને આપણે
વ્યવસાય તરીકે ઓળખીએ છીએ. સંચાલન અનિશ્ચિતતા દૂર કરે છે. તો તે આપણે કેવી રીતે સમજી શકીએ? અનિશ્ચિતતા દૂર કરે. જો આપણે મેનેજમેન્ટ કરીશું તો તેના માટે આપણે ધારણા બાંધીશું કે જો આ રીતનું થશે તો આપણે આ મુજબ પગલાં લઈશું, જો આ રીતનું નહીં થાય તો આપણે આ રીતનું કામ કરવું છે. તો તે જ રીતે અહીંયા જોઈએ તો તે કેવા હોઈ શકે? તો ગમે ત્યારે કોઈ પણ પડકારો આવી શકે છે, કટોકટીની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકતી હોય છે, આર્થિક મંદી જે આપણને ખબર હોતી નથી કે તે પરિસ્થિતિ ક્યારે ઊભી થશે. એટલા માટે સંચાલન જો વ્યવસ્થિત કરેલું હશે તો તે હંમેશા જે અનિશ્ચિતતાઓ છે તેને દૂર કરે છે. સંચાલન અદૃશ્ય છે. કેમ તેને અદૃશ્ય કહેવામાં આવ્યો છે? કારણ કે આપણે અંકુશ કરીએ, દોરવણી આપીએ તો તે બધી વસ્તુ એવી છે કે જે આપણે દેખી શકતા નથી. તે ઇન્ટરનલી એટલે કે આંતરિક રીતે થતી હોય છે. સંચાલન એ નેતાગીરી એટલે કે લીડરશિપ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારે પણ જો સંચાલન કરવામાં આવતું હશે તો કોઈ એક વ્યક્તિ એવો હશે જે રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરતો હશે, એટલે કે લીડર તરીકે કામ કરતો હશે. તે બીજા લોકોને તેમના અંડરમાં જે લોકો કામ કરતા હશે તેમના હાથ નીચે તેમને ગાઈડ કરતો હશે, દોરવણી આપતો હશે. ઉપલબ્ધ સાધનોના મહત્તમ ઉપયોગ માટે સંચાલન જરૂરી છે. કોઈ પણ ધંધાકીય એકમ આપણે લઈએ તો તેમાં જેટલા પણ રિસોર્સિસ એટલે કે જેટલા પણ સાધનો છે તેનો આપણે અસરકારક મહત્તમ રીતે જો ઉપયોગ કરવો હોય તો સંચાલન વ્યવસ્થિત હશે તો તેનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે. અને છેલ્લે જે સંચાલન એ કાર્ય સમૂહ છે. તો આ કાર્ય સમૂહ એટલે શું? શાનો સમૂહ? તો કંટ્રોલિંગનો એટલે કે અંકુશનો, ગાઈડન્સ એટલે કે માર્ગદર્શનનો, સુપરવિઝન દેખરેખનો, આ બધી વસ્તુઓનો જે સમૂહ છે તેને આપણે સંચાલન કહીએ છીએ. સંચાલનના કાર્યો. સંચાલન એક કાર્ય પ્રક્રિયા છે અને તેમાં જુદા જુદા કાર્યોનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે ડૉક્ટર ટેરીના મતે જે સંચાલનની વ્યાખ્યા છે તે ખૂબ જ મહત્ત્વની છે. સંચાલન એક વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં આયોજન, દોરવણી, પ્રબંધ અને અંકુશનો સમાવેશ થાય છે. સંચાલન કાર્યોનો લ્યુથર ગુલિકે નીચેના સૂત્રમાં આપણને સમજાવ્યું છે જે આપણે હવે સમજીશું. પોસ્ટકોપ. સો P stands for planning, O stands for organization, S stands for staffing, D stands for directing, Co stands for coordinating, R stands for reporting and B stands for budgeting. એટલે આ જે સંચાલનના કાર્યો છે તે આપણે લ્યુથર ગુલિકે આ પોસ્ટકોપ સૂત્રમાં આપણને સમજાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે અમુક પ્રશ્નો છે જેના દ્વારા તમે તમારી પ્રગતિ ચકાસી શકશો. સૌપ્રથમ છે સંચાલનનો અર્થ અને વ્યાખ્યા. તો અલગ અલગ વ્યક્તિએ તેમના અલગ અલગ વ્યૂ, અલગ અલગ મત આપ્યા છે કે સંચાલન કેવું હોઈ શકે. જ્હોન લીના મતે સંચાલન શું છે? જેમ આપણે જ્યોર્જ ટેરીના મતે જોયું, લ્યુથર ગુલિકના મતે જોયું, તેવી જ રીતે જ્હોન લીના મતે સંચાલન કેવું હોવું જોઈએ તે આપણે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. સંચાલન કળા છે કે વિજ્ઞાન તે સ્પષ્ટ કરો. જેની ચર્ચા કરી આપણે તે મુજબ કે સંચાલન કળા હોવી જોઈએ કે સંચાલન એક વિજ્ઞાન છે અને તે ખરેખર બંને છે તો કેવી રીતે હોઈ શકે. સંચાલન અને વહીવટ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે ચર્ચા કરી તે મુજબ સંચાલન અને વહીવટ તે ખરેખર એક સરખા નથી. તેમના વચ્ચે ઘણો ભેદ રહેલો છે. એટલે કે ભલે તે એકબીજાના બદલે શબ્દ વપરાતા હોય પણ બંનેનો અર્થ એક નથી. ધંધાકીય એકમની સપાટીઓને વિસ્તૃત સમજાવો. અત્યારે હાલ આપણે ચર્ચા કરી તે મુજબ ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી અને તેમાં કોનો કોનો સમાવેશ થાય છે તેનો જવાબ આમાં છે. સંચાલનના લક્ષણો સમજાવો. અત્યારે આપણે જે 10 લક્ષણોની ચર્ચા કરી સંચાલનની તે 10 લક્ષણો ખૂબ જ મહત્ત્વના છે. સંચાલનના કાર્યો કયા કયા છે અને લ્યુથર ગુલિકના મતે તે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ જે પોસ્ટકોપ સૂત્ર અને દરેકનું ફૂલ ફોર્મ શું છે POSD તે આમાં આપણે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ દ્વારા તમે તેને માહિતીને અને આ યુનિટને વધારે સારી રીતે સમજી શકશો. મારી આશા છે કે આ લેક્ચર પરથી તમને ઘણી રસપ્રદ માહિતી મળશે અને તેનો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરમાં ફરીથી નવા યુનિટ સાથે મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ